હીરો શું કરે છે? ચલ ફટાફટ જઈએ આપણી જગ્યાએ. અબે તું આમ ડાયરેક્ટ ના આવી જા, ક્યાંક તારા પપ્પા જોઈ જશે ને તો ડખો થઈ જશે. હવે એ તો બહાર ગયા છે, ચલ ને ફટાફટ. એવું છે એમ? તું એક કામ કર, તું પહોંચ, હું આવું થોડી વારમાં. હા સારું. અને સાંભળ, હાલ મારી જોડે ફોન નથી તો જલ્દી આવી જાજે. કાંઈ હું વારે ઘડે કોઈ બીજાના ફોનથી ફોન કરીને નહીં બોલાવું. અરે તું પહોંચ તો ખરી, હું આવું જ છું થોડી વારમાં. હેલો જાન, કેટલી વાર? આઈને ફટાફટ, હું ક્યારની તારી રાહ જોઉં છું. બહુ ઉતાવળ છે મને મળવાની, ખાલી 5 જ મિનિટમાં આયો હો. શું? હજુ 5 મિનિટ? મારાથી હવે 1 મિનિટ પણ રાહ નહીં જોવાય. તું તો જબરી ઉતાવળી હો. સારું મૂક ફોન, આવું જ છું. આય હાય, આ શું? આ વાતની જાણ મારે હાલ જ પ્રકાશને કરવી પડશે. મારા જીવને ગભરાટ, હે મારા હૈયે ફફડાટ, મારા જીવને ગભરાટ, મારા હૈયે ફફડાટ, મારા જીવને ગભરાટ. કોલ રે કોડિંગ થઈ જોયા જ વાયરલ રે, હે મારી ગુમમાં થાય વાત, મારી જાગીને જાય રાત. કોલ રે કોડિંગ થઈ જોયા જ વાયરલ રે. હવે મારે કોઈ ભૂલ્યા વારે, કોલ રે કોડિંગ ફોનમાં ફરે રોવે આંખ મારી. હવે મારે કોઈ ભૂલ્યા વારે, કોલ રે કોડિંગ ફોનમાં ફરે રોવે આંખ મારી. એ વાત કોને જઈને કહું, મેણા મારે લોકો હોઉં. વાત કોને જઈને કહું, મેણા મારે લોકો હોઉં. કોલ રે કોડિંગ થઈ જોયા જ વાયરલ રે, હે કોલ રે કોડિંગ થઈ જોયા જ વાયરલ રે. પ્રકાશ, હવે હું શું કરીશ? જો પપ્પાને આ વાતની ખબર પડશે તો મારું આઈ બનશે. તારું તો શું, સાથે સાથે મારું પણ આઈ બનશે. અને હા, ચાલ હવે ફટાફટ ઘરે જતા રહીએ. જો કોઈ વળી પાછું આપણને સાથે જોઈ જશે ને તો ડખો વધી જશે. ચાલ. હો ઘરના ખૂણે બેસી હું તો રોઉં જાનું જાનું, સમજાય ના વાત ઉડી હવે શું કરવાનું. હો ગમના મોઢે જઈને કોણ ગયણું બોધવાનું, મન ફાવે એમ વાતો ગોમયા પણ કરવાનું. સમજતું નથી મને હવે કોઈ કોમ કાજ રે, ગામનો વાદો વસ્તી કરે જાય મારી લાજ રે. સમજતું નથી મને હવે કોઈ કોમ કાજ રે, ગામનો વાદો વસ્તી કરે જાય મારી લાજ રે. એ મારું ઘર બગોવાય, આવરું બાપની મારી જાય. મારું ઘર બગોવાય, મારા બાપની આવરું જાય. કોલ રે કોડિંગ થઈ જોયા જ વાયરલ રે, હે કોલ રે કોડિંગ થઈ જોયા જ વાયરલ રે. મને શંકા તો હતી જ, પણ આજે તમારો કોલ રેકોર્ડિંગ સાંભળીને પૂરેપૂરી ખબર પડી ગઈ. જો કે હું પ્રકાશ સાથે ઝઘડો તો નહીં કરું, પણ તમને બંનેને કાયમ માટે એકબીજાથી દૂર કરી દઈશ. હેલો રાજભાઈ, તમે કેટલા દિવસથી કે કરતા હતા ને કે તમારા દીકરાના લગ્ન મારી દીકરી સાથે કરાવો, તો કાલે તમારા દીકરાને લઈને આવી જાઓ મારા ઘરે, આપણે લગ્નનું પાકું કરી નાખીએ.
ચાલે હવે બાર, તારા સગપણનું નક્કી કરવાનું છે. એ તું કેમ ત્યાં ઉભો છે? આમાય આજે હું તમારા બધાની સાક્ષીમાં મારી દીકરી નિધિના લગ્ન આ પ્રકાશ સાથે નક્કી કરું છું. અરે ભરતભાઈ, તમારું દિમાગ ઠેકાણે તો છે ને? મારું દિમાગ તો ઠેકાણે જ છે, પણ આ તમારા દીકરાનું દિમાગ ઠેકાણે નથી. એટલે તમે કહેવા શું માંગો છો? આમનું કોલ રેકોર્ડિંગ વાયરલ કરીને તું મારી દીકરી સાથે લગ્ન કરવા માંગે છે, નહીં? ગઈકાલે તું જ્યાં તારા ફંટરિયા સાથે વાત કરતો હતો ત્યારે હું તમારી બધી જ વાત સાંભળી ગયો હતો. કિશનભાઈ, તમારા પ્લાન મુજબ તમારું કામ થઈ ગયું. વાહ, શું વાત છે! તો હવે જાઓ ફટાફટ ભરતભાઈના ઘરે અને એને બરોબરનો ચડાવો. એને જેવી જ આ બધી વાતની ખબર પડશે તો એવો સીધો એ નિધિના લગ્ન કરાવવાનું વિચારશે અને સૌથી પહેલા ફોન એ મારા પપ્પાને જ કરશે, કેમ કે મારા પપ્પા ઘણા ટાઈમથી એની પાછળ પડ્યા છે. જાઓ ફટાફટ. જો હું ધારત તો ગઈ કાલે તને ધોઈ નાખત, પણ મેં જાતે કરીને આવું નાટક કર્યું જેથી કરીને તમને અહીંયા બોલાવીને તમારી આબરૂના ધજાગરા ઉડાડી શકું. હું મારી દીકરીના લગ્ન તારી સાથે કરાવું એના કરતા તો પ્રકાશ લાખ દરજે સારો છે. ચલો હવે ચૂપચાપ નીકળો અહીંયાથી. આજ પછી આટલામાં ક્યાંય દેખાતા નહીં. ફૂટો. તમારે બંનેને હવે કોઈથી ગભરાવાની જરૂર નથી. મોજ કરો.